લાગે છે સર કે નવી ખરીદી માટે એક રાઈટ ટાઈમ હોય અહીંયા સર? શું વ્યૂ ધરાવી રહ્યા છો સર તમે? તો વ્યોમિક અગેન આમાં પણ એ જ સિનેરિયો છે. તમે જુઓ છેલ્લા 3-4 દિવસમાં ખૂબ જ સારું આપણને મોમેન્ટમ જોવા મળ્યું અને એમાં બી ખાસ કરીને તમે જોશો તો ગઈકાલનો દિવસ ખૂબ જ સારો રહ્યો હતો સુઝલોન માટે. EMA 50 ઉપર ઓલરેડી સ્ટોક 4 દિવસથી ટ્રેડ કરી રહ્યો છે. બટ અગેન આ એના સપ્લાય ઝોનની નજીક છે. 50 થી 51 એનો સપ્લાય ઝોન છે. હું એવું માનું છું કે જ્યાં સુધી 51 ની ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી નવી પોઝિશન ના બનાવવી જોઈએ. કમ્પેર ટુ ડિક્સન ટેકનોલોજી સુઝલોનનો ચાર્ટ સારો છે, ડે ટાઈમ ફ્રેમમાં પણ ઘણો સારો છે. તો થોડું વેટ એન્ડ વોચ થાવ, 51 ઉપર ક્લોઝ આપે તો ડેફિનેટલી બાય પોઝિશન તમે બનાવજો, ત્યાંથી તમને સારું એવું મોમેન્ટમ મળશે. સર ક્લોઝિંગ આવે એની ઉપર તો સર કયા લેવલ સુધીને આપણે અહીંથી જમ્પશન રાખવું જોઈએ સર? સો મને એવું લાગે છે જો 51 ઉપર ક્લોઝ આપશે તો સ્ટોકમાં મોમેન્ટમ બહુ ફાસ્ટ આવશે અને એ સ્ટોકને 60 રૂપિયા સુધી પણ લઈ જઈ શકે છે. જો 51 ક્લોઝ કરે છે અને તમે બાય પોઝિશન બનાવો છો તો તમારો જે સ્ટોપ લોસ છે ગઈકાલનો ક્લોઝ 46 રૂપીસ 75 પૈસા રહેવો જોઈએ. ઉપરમાં 60 રૂપિયા સુધીના ટાર્ગેટ આવી શકે છે.